શેર બજારમાં 10% જેટલો નફો અપાવવાની લાલચ આપીને છેતરપિંડી કરી. સુરત સેટેલાઇટ વિસ્તારના નિવૃત્ત કર્મચારી સાથે થઈ છેતરપિંડી. સુરત સાયબર સેલ દ્વારા ગુનાનો ભેદ ઉકેલ્યો. સાયબર સેલ દ્વારા ઓનલાઈન ચીટિંગમાં પ્રથમ વખત બેંક મેનેજરની ધરપકડ કરી. 42.48 લાખની ઠગાઈમાં બંધન બેંકના સેલ્સ મેનેજર, ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર સહિત 3ની ધરપકડ કરાઈ. ટોળકીએ એજન્ટો મારફતે 50થી વધુ કરંટ ખાતાઓ ખોલાવી આપ્યા હોવાની આશંકા. ચીટિંગમાં બેંક મેનેજરને 60,000ની રકમ મળી હતી. સેટેલાઇટના રહેતા નિવૃત્તને શેરબજારમાં 10% નફો આપવાની વાત કરીને 42.48 લાખની રકમ પડાવાઈ હતી. મહિના પહેલા નોંધાયેલા ગુનામાં ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર અને બંધન બેંકના સેલ્સ મેનેજર સહિત 3 પકડાયા. કરંટ ખાતાઓમાં સાયબર ફ્રોડની કરોડોની રકમ આવી. આગામી દિવસમાં આ ટોળકીનું કરોડોનું ભોપાળું સામે આવી શકે છે. સાયબર ક્રાઇમે રાહુલ ચંપક મિસ્ત્રી, મિલન જયંતિ સંઘાણી અને ઉર્વશી જૈન સંજય નસીદની ધરપકડ કરી. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.